અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટમાં 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવાનોને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરના સારંગપુર ગામના બાપુનગર ખાતે રહેતા નિસાર અહેમદ અબ્દુલ કલામ ઇન્ડિયા માર્કેટમાં લાકડાનો વેપાર કરે છે, જેઓ પર તેઓના ભાઈનો ફોન આવ્યો અને તેણે હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ લોકોએ રાતના ઝઘડાની રીસ રાખી માર માર્યો હોવાનું જણાવ્યું, જેથી નિસાર અહેમદ કલામ અનસના ઘરે કહેવા જતા અસનના શાળાએ ઉશ્કેરાઈ જઈ યુવાનને તમાચો મારી દીધો અને વધુ માર મારવાની ધમકી પણ આપી। જે સમયે અનસ નામનો ઈસમ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતો હતો, તે સમયે હમીદ ચૌધરી, મોહમ્મદ ઇસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરી વચ્ચે છોડાવવા પડતા અનસ, તેનો સાળો અને સુરતાજ ઇશ્તિયાક નામના ઈસમે લોખંડના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે માર માર્યો હતો। મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।